ફ્રેન્ડ્સ, આજે આપણે યુજીવીસીએલના વોટ્સઅપ ચેટ ફીચર વિશે થોડી માહિતી જાણીશું. આ વોટ્સઅપ ચેટ ફીચરના મદદથી યુજીવીસીએલનો કોઈ પણ ગ્રાહક પોતાનું વર્તમાન લાઇટ બિલ કેટલું આવ્યું હતું, પછી એનું પેમેન્ટ કઈ રીતે ઓનલાઈન કરી શકે, અથવા ગ્રાહકને જે પણ કોઈ મુશ્કેલી થઈ રહી છે તેની કમ્પ્લેન્ટ કઈ રીતે રજીસ્ટર કરી શકે, તેનું નિવારણ કરવા માટે યુજીવીસીએલે એક વોટ્સઅપનું ચેટ ફીચર લોન્ચ કરેલું છે. તો આપણે સૌપ્રથમ તો યુજીવીસીએલની વેબસાઇટ ખોલીશું. તમારે ક્રોમ બ્રાઉઝરમાં થઈને યુજીવીસીએલ ખાલી લખવાનું છે, એટલે પહેલી જ જે વેબસાઇટ ખુલશે તેના પર તમારે ક્લિક કરવાનું. તે હેલ્પલાઇન નંબર છે અને વોટ્સએપનું જે નિશાન દોરેલું છે તમે તેમાં નંબર જોઈ શકો છો, 9825819121. એ તમારે એડ કરી લેવાનો છે. તમારા વોટ્સએપ ઉપર સીધું લઈ જશે તમારું આ ઇન્ટરફેસ ડાયરેક્ટ. હવે આપણે વોટ્સએપ ઉપર આવી ગયા છીએ. જો ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, સિમ્પલી આપણે હાઈ કરવાનું છે એટલે ઓટોમેટિક ત્યાંથી રિસ્પોન્સ આવશે. તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. તમારે ગુજરાતી ભાષામાં સિલેક્ટ કરી શકો છો અને ઇંગ્લિશ ભાષામાં પણ સિલેક્ટ કરી શકો છો. હવે પૂછે છે તમારો કન્ઝ્યુમર નંબર શું છે. તમારો કન્ઝ્યુમર નંબર તમારે નાખવાનો રહેશે. મેક શ્યોર કે તમે તમારો કન્ઝ્યુમર નંબર જાણતા હોય. ના જાણતા હોય તો તમારું જે લાઇટ બિલ ની કોપી હોય તેમાં તમે જોઈ શકો છો, તેમાં લખ્યું હશે ગ્રાહક નંબર. તેમાંથી તમારે તમારો ગ્રાહક નંબર અહીંયા લખવાનો છે. જેમ કે હું મારા ઘરનો ગ્રાહક નંબર અહીંયા લખી રહ્યો છું. જેવો તમે ગ્રાહક નંબર નાખશો એટલે તમારી બધી જ ડિટેલ અહીંયા બતાવશે. જેમ કે મારો કન્ઝ્યુમર નંબર બતાવ્યો છે, પછી નામ બતાવ્યું છે કે તમારું જે લાઇટ બિલ કોના નામ પર આવે છે, તો મારા નામ પર છે હાલ. તમારે સબ ડિવિઝન ઓફિસ નજીકની વડી કચેરી કઈ લાગુ પડે છે તે પણ બતાવેલું છે. મારે અહીંયા નજીકમાં અડાલજ સબ ડિવિઝન લાગે છે એટલે અડાલજ સબ ડિવિઝન કચેરી બતાવે છે. તમારો કોન્ટ્રાક્ટ લોડ કેટલો છે અત્યારે ઘરનો તે પણ બતાવી રહ્યું છે. તમે કયા ટેરિફમાં વાપરી રહ્યા છો તે પણ આવી રહ્યું છે. આરજીપીઆર ટેરિફ છે એટલે આપણે ઘર વપરાશ હેતુ જોડાણ લીધેલું છે, આપણે વીજ જોડાણ. તમારો મીટર નંબર લખેલું છે અને ફીડરનું નામ લખેલું છે કે કયા ફીડર પરથી તમને સપ્લાય આવી રહ્યો છે. આપણે આગળ આટલું કન્ફર્મ થઈ જાય એટલે કન્ટિન્યુ આપવાનું છે. તમે કન્ટિન્યુ જેવું આપશો એટલે તમને એક મેનુ શો કરે છે આ ઓપ્શન, તેના પર ક્લિક કરવાનો છે. તેમાં જો 3 ઓપ્શન આવે છે. લાસ્ટ બિલ વ્યૂ એટલે છેલ્લું બિલ તમારું કેટલું આવ્યું તે તમારે જોવું છે તો તેના પર ક્લિક કરી શકો, અથવા ઓનલાઈન પેમેન્ટ કરવું છે તમારે તો એના પર ક્લિક કરી શકો, અને કોઈ કમ્પ્લેન રજીસ્ટર કરાવી છે તો તમે કમ્પ્લેન પર રજીસ્ટર કરી શકો. આપણે પહેલાં લાસ્ટ બિલ વ્યૂ પર ચેક કરીશું. એટલે એ લોકોએ ડાયરેક્ટ એક લિંક જ મોકલી દીધી છે. આપણે વ્યૂ લાસ્ટ બિલ કરીશું. ઓકે, ડાયરેક્ટ પીડીએફ જ જનરેટ થઈ ગઈ મિત્રો. બહુ જ ખાસ અને બહુ જ મહત્ત્વનું ફીચર છે. ડાયરેક્ટ જ તમારે લાઇટ બિલ તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ પીડીએફ થ્રુ અહીંયા શો કરી રહ્યું છે. અને આપણે અહીંયાથી સેવ પણ કરી શકો છો, ડાઉનલોડ. ફરી આવતા રહીએ ઇન્ટરફેસ ઉપર. મેનુમાં જઈને તમે ઓનલાઈન પે એવો ઓપ્શન સિલેક્ટ કરો છો તો તમને ઓનલાઈન પેમેન્ટ માટેની લિંક આપી દીધી છે પે નાવ. પે નાવ ઉપર જેવું ક્લિક કરશો, પે નાવના ઓપ્શન ઉપર જ્યારે તમે ક્લિક કરો છો એટલે તમને સિલેક્ટ યોર કંપની નેમ બતાવે છે. એમાં આપણે યુજીવીસીએલ સિલેક્ટ કરવાનું છે. ત્યાં આપણો ગ્રાહક નંબર નાખવાનો છે. કેપ્ચા કોડ આપેલો છે તે પણ નાખી દેવાનો છે આપણે.
જેવો કેપ્ચા કોડ નાખો એટલે તમારી સામે આ નવું એક પેજ ઓપન થાય છે, જેમાં કન્ઝ્યુમર નેમ લખેલું છે, વેરીફાઈ કરી લેવાનું. આપણો કન્ઝ્યુમર નંબર છે, છેલ્લે બિલ આવેલું તેની અમાઉન્ટ હશે, બિલની ડેટ હશે, ક્યારે બિલ બનેલો છે, એમાઉન્ટ ટુ પે, કેટલું બિલ પેમેન્ટ કરવાનું છે તમારે આ. એટલે આપણે પછી સિલેક્ટ પેમેન્ટ ગેટવેમાં જવાનું છે. ઈમેલ તમે અહીંયા લખી શકો છો, અને તમારો મોબાઈલ નંબર પણ અહીંયા લખી શકો છો, જેથી તમને મેસેજ આવી શકે અને મેલ ઉપર વેરિફિકેશન આવી શકે તમારું બિલ પેમેન્ટ થઈ ચૂક્યું છે. તો હવે આપણે પેમેન્ટ વાયા બિલ ડેસ્કમાં જઈશું. આવું પેજ ખુલશે, ત્યાં કન્ટિન્યુ આપવાનું છે. અહીંયા તમારી પાસે ઓપ્શન છે ક્રેડિટ કાર્ડ યા ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો, નેટ બેન્કિંગથી, યુપીઆઈ, વોલેટ અને સ્કેનર થ્રુ. તો આ બેસ્ટ ઓપ્શન હતો વોટ્સઅપ ચેટ ફીચરનો. કમ્પ્લેન, તો તમે કમ્પ્લેન જેવું સિલેક્ટ કરો છો એટલે કમ્પ્લેનનું મેનુ આવે છે. તમારે કમ્પ્લેન રજિસ્ટર કરાવી છે, તમારે કમ્પ્લેન કરાવી હોય તો એનું સ્ટેટસ જાણવું હોય તો તમે બીજો નંબરનો સિલેક્ટ ઓપ્શન કરી શકો છો, અને તમારી છેલ્લી 5 કમ્પ્લેન્ટ તમે જોઈ શકો છો. રજિસ્ટર કમ્પ્લેન કરીશું તો એમાં કમ્પ્લેન ટાઈપ આપે છે. તમારે કયા કારણોથી કમ્પ્લેન રજિસ્ટર કરવી છે તે કારણ જણાવવાનું છે. એમાં બિલિંગ રિલેટેડ કમ્પ્લેન છે, એટલે બિલ ખોટું બન્યું હોય, અથવા બિલ તમે ઘરે હાજર નથી ને બનાવ્યું હોય, તમારે સુધારો વધારો કરવો હોય, પાવર સપ્લાયમાં ઇન્ટરપ્શન આવી રહ્યું છે, લાઇટ ગઈ છે અથવા લાઇટો બંધ છે, મીટર રિલેટેડ કંઈ કમ્પ્લેન કરવી છે, મીટરમાં રીડિંગ નથી આવી રહ્યું, અથવા મીટર બંધ થઈ ગયું છે, અથવા મીટર બળી ગયું હોય. ફર્સ્ટ ઓપ્શન છે ઓવરહેડ લાઇન્સ, એટલે કે આપણા ઘરની આજુબાજુમાં જે થાંભલામાંથી વાયર ઉપર જઈ રહ્યા છે ત્યાં કોઈ જાતનો કોઈ ફોલ્ટ જણાયો હોય તો તમે તેની પણ અહીંયા કમ્પ્લેન કરી શકો છો. ક્વોલિટી ઓફ પાવરની કમ્પ્લેન કરી શકો છો. પાવર સપ્લાય તમને કઈ રીતનો મળી રહ્યો છે, કોઈ ઇન્ટરપ્શન આવી રહ્યું છે અંદર કે નથી આવી રહ્યું, તેની પણ અહીંયા તમે કમ્પ્લેન કરી શકો છો. રિફંડ રિલેટેડ કમ્પ્લેન્ટ્સ પણ તમે અહીંયા કરી શકો છો. સર્વિસ કનેક્શન કમ્પ્લેન્ટ, એટલે કે મીટરમાંથી જે વાયર તમારો થાંભલે જઈ રહ્યો છે તે વાયરને કોઈ નુકસાની થઈ હોય કે તેની કમ્પ્લેન પણ તમે અહીંયા નોંધી શકો છો. સ્માર્ટ મીટર રિલેટેડ પણ તમે કઈ કમ્પ્લેન હોય તે અહીંયા કરી શકો છો. તો આ રીતે આપણે જોયું વોટ્સઅપ ચેટ ફીચર જે યુજીવીસીએલે લોન્ચ કર્યું છે તે ખૂબ જ મહત્ત્વનું અને ખૂબ લાભદાયી છે. તો આ વિડીયો તમે વધુમાં વધુ ગામડાના છેવાડા વ્યક્તિ સુધી પણ પહોંચાડો, જેથી કરીને એ વડી કચેરી અથવા યુજીવીસીએલની કચેરીના ધક્કા ના ખાય. ઓનલાઈન પેમેન્ટ અથવા કોઈ પણ બિલ રિલેટેડ ઇસ્યુ હોય તો અહીંયાથી જ વોટ્સઅપના ચેટ ફીચરથી જ એ રિઝોલ્વ થઈ શકે તેમ છે. તો આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે. થેન્ક યુ.